તો આણંદ જિલ્લાના આંકલાવ ખાતે હર્ષ સંઘવીની મુલાકાત યોજાઈ હતી। ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આંકલાવ તાલુકાની મુલાકાત દરમિયાન સ્થાનિક વહીવટીતંત્ર સાથે પણ બેઠક યોજી હતી અને પ્રજાલક્ષી કાર્યોની સમીક્ષા કરી હતી। તો કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે મંત્રીએ સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી। તો આંકલાવ અને આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે વિગતો પણ મેળવવામાં આવી હતી। તો મહિલા સુરક્ષા અને મુક્ત ગુજરાતના અભિયાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। આંકલાવ પંચાયતમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની ગતિ વધારવા માટે તેમણે અધિકારીઓને પણ જરૂરી સૂચનાઓ આપી હતી। ત્યારે આ જનસંવાદ મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ સ્થાનિક નાગરિકો અને કાર્યકરો સાથે સીધો સંવાદ કર્યો હતો। પોતાના સંબોધનમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે સરકાર છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવા માટે કટિબદ્ધ છે। આંકલાવના વિકાસ માટે કોઈ કમી રાખવામાં આવશે નહીં। આ મુલાકાતમાં આણંદ જિલ્લાના સાંસદ, ધારાસભ્યો સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા।